જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં. આજે આપણે બનાવીશું તરબૂચના છિલકામાંથી રોટી ફૂટી. રોટી ફૂટીનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તરબૂચના આપણે છાલમાંથી રોટી ફૂટી બનાવશું. અને કેસરી કલર લીધો છે અને લાલ કલર લીધો છે અને ખાંડ લીધી છે અને પાણીની જરૂર પડશે. આટલી વસ્તુ આપણે જરૂર પડશે. હવે એને આપણે લાલ કલરનો ભાગ બધો આપણે કાઢી નાખશું. અત્યારે આપણે તરબૂચની સિઝન છે એટલે તરબૂચ તો બધા ઘરે ઘરે હોય. ઉનાળામાં આપણે રોટી ફૂટીની જરૂર પડે તે ગોલામાં બધે, એટલે છોકરાને નડે નહીં, એટલે ઘરે બનાવી આપણે જેટલી દેવી હોય એટલી દઈ એકવી, નાખવી હોય એટલે નાખી એકવી. એ બધા ભાગ કાઢીને આપણે પાછળની સાઈડે સાલ ઉતારી નાખશું. બધી હું સાલ એવી રીતે ઉતારી નાખી છે. હવે આપણે એને રોટી ફૂટી જે સાઈઝના આપણે કટિંગ કરી નાખશું પીસ. આવી રીતે થોડાક ઝીણા ઝીણા આપણે કરી નાખશું. હું બધાને એવા કટકા કરી નાખીશ. હવે ઇઝીલી બની જાય. બધા મેં આવી રીતે કટકા કરી નાખ્યા છે. હા, આપણે ગેસ તરફ લઈ જવી. મેં કટકા કરતી વખતે ગરમ પાણી ગેસ ઉપર મૂકી દીધું હતું અને એમાં આપણે નાખી દઈશું આ કટકા કરેલા તરબૂચની છાલના. હવે એને આપણે ઉકળવા દઈશું. ખાલી પાણી, તે નોર્મલ પાણી આપણે મૂકી દીધું હતું ગેસ ઉપર, એને ઉકાળશું આપણે એટલે બફાઈ જાય. અને બાફવા મૂકી દઈશું આપણે. પાણીમાં કંઈ નથી નાખવાનું, ઢાંકીને ખાલી બાફવા દેવાનું. આપણે લગભગ 15 મિનિટ બફાવા દીધું. આપણે કલર એ ચેન્જ થઈ ગયો છે અને એકદમ પોચી થઈ ગઈ છે. હવે એને આપણે નીચે ઉતારી લઈશું. હવે આપણે એની તપેલીમાં આપણે ખાંડ નાખશું સાવણી કરવા માટે. ગળી તમારે જે પ્રમાણે આપણે કર્યું હોય એ પ્રમાણે. હવે એમાં આપણે 3 વાટકીઓ પાણી નાખશું. અને હલાવીશું, આપણે મિક્સ કરી નાખશું એટલે આપણે ખાંડ ઓગળી જાય. હવે એને આપણે મિક્સ કરીને હલાવી નાખશું. હવે આપણે એને ઘાંટી થાય ત્યાં સુધી ઉકાળી લઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. જો તમારે એક કલરની કરવાની હોય તો આપણે ખાંડની સાણીમાં કલર ખાવાનો આવે ફ્રૂટનો, એ આપણે ભેળવી દેવાનો. ને ત્યારે આપણે છેલ્લે ભેળવશું. મારે 2 કલરની કરવાની એટલે છેલ્લે ભેળવીશ. પાણી આપણી ઉકળી ગયું છે ખાંડની સાણીવાળું. એને થોડુંક આપણે ઘાંટું કરશું. થોડુંક આપણું ઘાંટું થઈ ગયું છે. હજી થોડીક વાર આપણે ઉકાળશું.
હવે એમાં આપણે ઓલા કટકા બાફેલા હતા એ આપણે નાખી દઈશું, એડ કરી નાખશું. એને 5 મિનિટ આપણે એમાં રહેવા દઈશું. એટલે આપણે એ છાણી રહી અબજબ પાણી કરી લે અને આપણી તૂટી ફૂટી ગળી થઈ જાય. વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું અને ઉકળવા દઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો બધું પાણી આપણું બળી ગયું છે અને આપણી તૂટી ફૂટી એકદમ ગળી થઈ ગઈ. હવે આપણે એને નીચે ઉતારી લઈશું ગેસ બંધ કરીને. મારે 2 કલરની કરવી છે એટલે હવે નોખા નોખા 2 આપણે વાટકામાં કાઢી લઈશું. એમાં આપણે કલર ભેરવી દઈશું, એકમાં કેસરી કલર ને એકમાં લાલ કલર. આપણે ખાવાનો કલર લેવાનો છે, બીજો કંઈ નથી ભેળવવાનો. એને આપણે મિક્સ કરી નાખશું. થોડીક વાર આમ નામ રહેવા દઈશું આપણે, એટલે મસ્ત એનું આવી જશે. હવે આપણે થોડીક વાર રહેવા દીધી હતી, એને આપણે વાટકીમાં કાઢી લઈશું. તૈયાર છે આપણી તરબૂચના છિલકામાંથી તૂટી ફૂટી. ખાવામાં ખૂબ જ મજા આવે એવી.